નમસ્કાર. ગુજરાત રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં ફિક્સ પગાર પર નોકરી કરતા કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આજના ફિક્સ પે કર્મચારી મહત્ત્વના અપડેટ્સના સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં કે જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગઈકાલે વિધાનસભામાં વિપક્ષ દ્વારા ગુજરાત રાજ્ય ફિક્સ પગાર કેસને લઈ અને ધારદાર પ્રશ્નો પૂછાયા હતા, જેના જવાબમાં સરકારે પણ કેટલાક જે કહી શકાય જરૂરી જવાબો રજૂ કર્યા છે. જાણીશું આજના વિડીયોમાં આપણે વિગતવાર કે વર્ષ 2006થી ગુજરાત સરકારમાં કાયમી ઘર કરી ગયેલી આ બે ફિક્સ પે જે નીતિ છે તેને લઈ અને વિપક્ષ દ્વારા કયા પ્રશ્નો પૂછાયા હતા અને સરકારે તેના શું જવાબ આપ્યા હતા ફિક્સ પે નીતિને લઈ, તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા કહી શકાય કે સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ગુજરાત રાજ્ય સરકારમાં ઘર કરી ગયેલી જે ફિક્સ પે નીતિ છે, જે અંગ્રેજ અમલદારશાહી નીતિ છે, તેના વિરોધમાં ઘણા લાંબા સમયથી જે છે તે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યના ફિક્સ પે કેસમાં અત્યાર સુધી રોકાયેલા વકીલશ્રીઓ અને તેમની ફી બાબતે ગુજરાત રાજ્ય સરકારના કહી શકાય કે વિપક્ષના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા જે છે તે પ્રશ્ન પૂછાયો હતો, જેના જવાબો માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી કાયદો અને ન્યાયતંત્ર શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જવાબો રજૂ કરાયા હતા. તો પ્રશ્ન પૂછાયો હતો પહેલો કે રાજ્યના સરકારના સુપ્રીમ કોર્ટમાં ચાલતા ફિક્સ પગાર કેસના સંબંધ સ્પેશિયલ એસએલપીમાં કોર્ટમાં સરકારનો પક્ષ રાખવા માટે કયા કયા વકીલશ્રીને ક્યારથી રોકવામાં આવ્યા છે. જવાબ રજૂ કરાયો છે કે સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2012માં જે એસએલપી કરવામાં આવી હતી તે એસએલપીમાં અત્યાર સુધીમાં કુલ 9 જેટલા વકીલો રોકવામાં આવ્યા છે, જેમાં પહેલું છે શ્રી મહેશ અગ્રવાલ, જે 19/4/2012થી 18/4/2012 સુધી હતા. પછી હતા શ્રી હરીશ સાલ્વે, જેઓ 18/4/2012થી 18/4/2012 એક દિવસ માટે હતા. ત્યારબાદ શ્રી કમલ ત્રિવેદી 18/4/2012થી 18/4/2012, શ્રી મુકુલ રોહતગી. ત્યારબાદ શ્રી કે વિશ્વનાથન 10/3/2014થી 17 સુધી, શ્રી તુષાર મહેતા 3/11/2017થી 17/4/2018 સુધી, કે વેણુગોપાલ 17/4/2018થી 30/12/2019 સુધી, શ્રી નીરજ કિશન કૌલ 30/12/2019થી લઈ અને 29/11/2025 સુધી, અને ગત વર્ષે એટલે કે શ્રીમતી મનીષા એન શાહને તારીખ 29/11/2025થી જે છે તે સુપ્રીમ કોર્ટમાં સરકાર તરફથી વકીલ જે છે તે ફિક્સ પે કેસ સામે રોકવામાં આવ્યા છે. બીજો પ્રશ્ન હતો કે ઉક્ત રોકેલ વકીલશ્રીને ચૂકવવાની થતી ફી શું નક્કી થયેલ છે અને 1/1/2026ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં કેટલી ફી ચૂકવવામાં આવી છે. તો તમામ વકીલોને જે છે તે અલગ અલગ ફી જે છે તે ચૂકવવામાં આવી છે, જેમાં મહેશ અગ્રવાલને ડ્રાફ્ટિંગ અને એસએલપી દાખલ કરવા 50,000, ડ્રાફ્ટિંગ અને વિવિધ મુસદ્દાઓ તૈયાર કરવા 30,000, અરજી મુસદ્દો પ્રતિસાદ અને જવાબ તૈયાર કરવા 30,000, પેપર વાંચવા, ક્લાયન્ટ સાથે કોન્ફરન્સ, અભિપ્રાય ફી 10,000 રૂપિયા પ્રતિ કલાક, કોર્ટ સમક્ષ હાજર રહેવા માટેની ફી 40,000 પ્રતિ દિવસ, કોર્ટ સમક્ષ હાજર રહેવા માટેની ફી અંતિમ સુનાવણી 70,000 રૂપિયા પ્રતિ દિવસ, રજિસ્ટ્રાર કોર્ટ સમક્ષ હાજર રહેવા માટે પ્રતિ દિવસ 10,000 રૂપિયા, વહેલી સુનાવણી વગેરે બાબતોનો રજિસ્ટ્રાર સમક્ષ ઉલ્લેખ કરી ફી 10,000 રૂપિયા, ટાઈપિંગ, ફોટોકોપી, કોર્ટ ફી વગેરે વાસ્તવિક જે છે ફી તે આપવામાં આવી છે. બીજા વકીલ હરીશ સાલ્વે ફી નિયત થયેલ હતી. શ્રી કમલ ત્રિવેદી પ્રતિ દિવસ એપિરિયન્સ ફી 2 લાખ રૂપિયા, શ્રી મુકુલ રોહતગી કોન્ફરન્સ અને એપિરિયન્સ ફી 2 લાખ રૂપિયા, શ્રી કે વિશ્વનાથન ફી નિયત થયેલ નથી. શ્રી તુષાર મહેતા પ્રતિ દિવસ એપિરિયન્સ 2 લાખ રૂપિયા, શ્રી કે વેણુગોપાલ કોન્ફરન્સ અને એપિરિયન્સ ફી રૂપિયા 5 લાખ, ક્લર્કેજ રૂપિયા 50,000, શ્રી નીરજ કિશન કૌલ ફી નિયત થયેલ નથી. શ્રીમતી કહી શકાય મનીષાબેન એલ શાહ પ્રતિ દિવસ એપિરિયન્સ રૂપિયા 2 લાખ રૂપિયા. અત્યાર સુધી કોઈપણ જાતની ચૂકવણી કોઈને બાકી નથી. ઉક્ત વકીલશ્રીને સરકાર વતી કોર્ટમાં આપેલ હાજરી કરેલ કામકાજ પેટે ઉક્ત સ્થિતિએ કયા કારણોસર કેટલી ફી ચૂકવવાની બાકી છે. તો મહેશ અગ્રવાલને 1/1/2026ની સ્થિતિએ ચૂકવવાની બાકી ફી 3 લાખ રૂપિયા. તો કારણની વિગત ફી ચૂકવણા અંગેના ઠરાવમાં સુધારો કરવા અંગેની કાર્યવાહી હાલ ચાલુ હોવાથી. જ્યારે હરીશ સાલ્વે, કમલ ત્રિવેદી, મુકુલ રોહતગી, કે વિશ્વનાથન, તુષાર મહેતા, કે વેણુગોપાલ અને નીરજ કિશોર કૌલ કોઈ ફી બાકી નથી, પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. 9મું છે શ્રીમતી મનીષાબેન એલ શાહ 1,75,000 રૂપિયા બાકી છે, ફી ચૂકવણા અંગે હાલ ફાઇલ કાર્યરત હેઠળ છે. આમ વિરોધ પક્ષના કહી શકાય વિપક્ષના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા ગુજરાત રાજ્ય ફિક્સ પગાર કેસમાં સરકાર દ્વારા રોકવામાં આવેલા વકીલો અને તેમને આપવામાં આવતી ફી બાબતે જે પ્રશ્ન પૂછાયા હતા તેના જવાબ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ રજૂ કર્યા હતા. જય હિન્દ, અસ્તુ.